જામનગરથી પોલીસની સફળતા સામે આવી રહી છે ત્યારે જામનગરથી સમાચાર સામે આવ્યા છે કે પોલીસે ઘણા ચોરીના કેસો જે છે ઉકેલી દીધા છે અને એમણે ઘણા જે કેસીસ ઉકેલ્યા છે એમાંથી એમને ઘણી વિગતો મળી છે જે એમણે બહાર પાડી છે। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। જામનગર પોલીસે ચોરીના બનાવોમાં મોટો બ્રેક થ્રુ મેળવી 3 શાતીર આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ 2 અલગ અલગ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસે એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ, શકીલ અનવરભાઈ ખફી અને સાહિલ રહીમભાઈ સેતા નામના આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન મુખ્ય આરોપી એજલો ચાલબાજ પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ આશરે 5,29,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓ પાસેથી રોકડ, સોનાના દાગીના અને મોબાઈલ ફોન મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે થયો હતો। આ રીતે પોલીસે કુલ 8,86,400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને ચોરીના બંને કેસનો પર્દાફાશ કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી સામે અગાઉ પણ 22 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાખોરીનો લાંબો ઇતિહાસ દર્શાવે છે। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં જયવીરસિંહ ઝાલા જામનગરના ડીવાયએસપી શું કહી રહ્યા છે એ જાણી લઈએ। જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ નવસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા તથા પીસી કિશોરભાઈ ગાગિયા વગેરેને અલગ અલગ બાતમી મળેલી કે જે સિટીએના ગુના નંબર 460/2026 અને 466/2026 જે અલગ અલગ 2 ઘરફોડના ગુના દાખલ થયેલા હોય તેમાં જે આરોપી છે એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ એ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળતા જેના આધારે આરોપીને અટક કરી તેની અંગ ઝડતી કરતા અલગ અલગ 17,000 રૂપિયા રોકડા, એક મોબાઈલ તેમજ આશરે અલગ અલગ દાગીના મળીને કુલ 5,29,500 નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો છે। જે મુદ્દામાલ અગાઉની ચોરીઓમાં, કરફોડ ચોરીમાં વપરાયેલ અથવા તેમાંથી જે થયેલ હતો ચોરી થયેલી હતી એ બાબતનું હોવાનું ધ્યાને આવેલું છે। આના અનુસંધાને વધારે પૂછપરછ કરતા એજલા ચોર દ્વારા અલગ અલગ 2 વ્યક્તિ એના મિત્રો જેનું નામ છે શકીલ અનવરભાઈ ખફી અને સાહિલ રહીમભાઈ સેતા, એ બંનેને અમુક માલ રાખવા માટે આપેલો હોય એ બંનેની અંગ ઝડતી અને તેને અટક કરી આગળની કાર્યવાહી કરતા તેમની પાસેથી પણ અલગ અલગ દાગીના અને મોબાઈલ મળી કુલ 3,02,900 રૂપિયાના દાગીના મળી આવેલા છે। આવા જ વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।